ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ધોમધખતા ઉનાળા વચ્ચે ત્રાટકેલા તોફાની પવન અને કમોસમી વરસાદે ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. ભાવનગરની સાણ ગણાતી કેસર કેરીના પાકને આ માવઠાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. લણણીના સમયે કુદરત ઉઠતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભાવનગર પંથકમાં ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબાના બગીચાઓમાં તૈયાર થવા આવેલી કેરીઓ મોટી સંખ્યામાં જમીનદોસ્ત થઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પવન એટલો તેજ હતો કે કેસર કેરીના પાકને અંદાજે વ્યાપક નુકસાન થયું છે, જેનાથી બજારમાં કેરીની આવક અને ભાવ બંને પર માઠી અસર પડશે. બાગાયતદારો અત્યારે પાયમાલીના દ્રશ્યો જોઈને હતાશ થઈ ગયા છે. ગોહિલ હરદેવસિંહ સંગ્રામસિંહ ગામ બપાડા. આ વર્ષે આંબામાં એક તો ફાલ મોડો આવ્યો ને અત્યારે આ માર્ચ મહિનામાં હજી કેરીની ખાકઠી લાગી ત્યાં માવઠું થયું. આ વખતે તો જાણે કે કુદરત રૂઠી હોય ખેડૂત ઉપર એવું જોવા મળે છે. ખરીફ પાકમાં પણ દિવાળી પછી વરસાદ થયો એટલે એમાં પણ કાંઈ મળ્યું નહીં ને એવું હતું બાગાયતી પાક ઉપર આશા હતી ખેડૂતોને કે બાગાયતમાં કંઈક મળશે. તો બાગાયતમાં પણ આંબામાં જે આ માર્ચ મહિનામાં માવઠું થયું અત્યારે આજે એના કારણે 50% કેરી ખરી ગઈ. એટલે જે ખેડૂતોએ ધાર્યું હતું એનું ઉત્પાદન આવશે નહીં. એક તો આંબા ઓછા આવ્યા હતા, એમાં રોગ પણ પુષ્કળ પ્રમાણમાં છે અને ઉપર જતા આ કુદરતનો માર અને બજારનો પોષણક્ષમ ભાવ નથી મળતો. એટલે ખેડૂતો આજે હવે મૂંઝાઈ રહ્યા છે કે હવે શું કરવું, ખેતી કરવી કે કોઈ બીજું કંઈ ધંધો કરવો. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.